દરવાજો ખોલ, દરવાજો ખોલ, દરવાજો ખોલ, બીજી વાત નહીં, દરવાજો ખોલ, દરવાજો ખોલ તો બીજી વાત કરવા, દરવાજો ખોલ, બોલાય, હાલો, કેમ ભાઈ વિડીયો ઉતારો? ઉભા રહો, શાંતિથી વાત કરો. બહાર આવું છું, શાંતિથી વાત કરો. અમારો મિત્ર શાંતિથી વાત કરો. હા બોલો. મિત્રો, યુવરાજસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આપ આગળ વિડીયો જોયો હશે, તે વિડીયોમાંથી જ આપને જાણકારી થઈ ગઈ છે કે આ વિડીયોમાં જે રીતના દેખાય છે તે રીતના બીભત્સ રીતે ગાળો પર બોલવામાં આવી રહી છે અને યુવરાજસિંહ ઉપર જીવલેણ હુમલો થયો છે. ત્યારે વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત. આ હુમલો કોને કર્યો અને કેવી રીતના કર્યો તેની વાત કરીએ તો યુવરાજસિંહના જણાવ્યા મુજબ તેઓ કેટલાય સમયથી જે શંકાસ્પદ દૂધનો સપ્લાય કરવામાં આવતા હતા તે લોકોને તેઓ પીછો કરી રહ્યા હતા, રેકી કરી રહ્યા હતા. ત્યારે એક ટેન્કર જે અમરેલી જિલ્લાના છેવાડા ગામમાં વડિયામાંથી આ શંકાસ્પદ દૂધનો સપ્લાય કરવામાં આવી રહ્યો હોય તેમને જાણકારી મળી હતી. ત્યારબાદ તેઓ ત્યાં રેકી કરવા ગયા હતા અને એક શંકાસ્પદ જે આપ ટેન્કર જોઈ રહ્યા છો તે ટેન્કરનો તેઓએ પીછો કર્યો હતો અને GPS દ્વારા તે ટેન્કરનો ફોટો ખેંચવામાં આવ્યો હતો. જ્યારે તેઓ તેમની પાછળ પીછો કરી રહ્યા હતા યુવરાજસિંહ, ત્યારે તે ને GPS દ્વારા આ ટેન્કરનો ફોટો ખેંચતા ટેન્કર ચાલકને તરત જ ખ્યાલ આવી ગયો, પરંતુ યુવરાજસિંહ તે સમયે તેઓ તરત જ ત્યાંથી રિટર્ન જેતપુર જવા રવાના થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ યુવરાજસિંહનો પીછો કર્યો. યુવરાજસિંહના જણાવ્યા મુજબ તેમણે 15થી વધારે લોકો તેમનો પીછો કરી અને તેમનો રસ્તો બ્લોક કરી અને જેતપુર તાલુકાના ખીરસરા ગામે યુવરાજસિંહને ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ ટેન્કર સાથે સંકળાયેલા અને શંકાસ્પદ દૂધને સાથે સંકળાયેલા 15 જેટલા લોકો યુવરાજસિંહના જણાવ્યા મુજબ તેમનો પીછો કરી અને તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આવી રીતના જે લોકો બેફામ ખોટો ધંધો કરી રહ્યા છે, જે લોકો નકલી આવો કારોબાર ધંધા ધમધમાવી રહ્યા છે, કોની રહેમ હેઠળ ચલાવી રહ્યા છે અને કોઈ વ્યક્તિ તેનો પર્દાફાશ કરે છે તો તેઓ લોકો તેમના ઉપર જીવલેણ હુમલા કરે છે. આ છે ગુજરાત, આ છે ગુજરાતનું તંત્ર. આ લોકો ઉપર કોનું પીઠબળ છે અને આ લોકો ઉપર કઈ રીતના એની પાસે આવી સત્તા આવી જાય છે કે એવી બધી હિંમત આવી જાય છે કે પોતે ગુનો કર્યો છે, પોતે નકલી કારોબાર ધમધમાવી રહ્યા છે, છતાં પણ સામેવાળા વ્યક્તિ ઉપર, યુવરાજસિંહ જેવા વ્યક્તિ ઉપર હુમલો કરવાની જો એમનામાં હિંમત હોય તો ક્યાંક ને ક્યાંક આ લોકો પાસે કોઈને કોઈ વ્યક્તિનો સત્તાનો પાવર હોય છે. ત્યારે આગળ આપણે સાંભળીએ યુવરાજસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું. મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. છેલ્લા ઘણા સમયથી અમે શંકાસ્પદ દૂધની પાછળ હતા. જોવા જઈએ તો અરવલ્લીના અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાંથી દૂધ સહકારી ડેરીમાં ખાલી કરવામાં આવતું હતું. તો આ સહકારી ડેરીમાં દૂધ આવતું ક્યાંથી હતું તેની તપાસ કરવા માટે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા. અને જે કહી શકાય કે વડિયા તાલુકામાં આવેલું હનુમાન ખીજડીયા ગામ છે, એ હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામની જે સંસ્થા છે, જે યુનિટ છે, ત્યાંથી આ દૂધ ભરવામાં આવતું હતું અને એ દૂધ દ્વારકેશ નામના યુનિટમાંથી ભરી અને અરવલ્લી સુધી પહોંચાડવામાં આવતું હતું. તેમના તમામ રેકોર્ડેડ પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે. આજે જ્યારે આ ટેન્કર જ્યારે રાતે અલગ અલગ તાલુકાઓની જે દૂધ મંડળીઓ છે જેની અંદર ખાલી થયું હતું, એમાં એટલે તાલોદ છે, નવી બોરડી છે, આમોદરા ભાથીજી દૂધ મંડળી છે, આ બધી સહકારી મંડળીઓ છે. તો આ સહકારી મંડળીની અંદર દૂધ કઈ રીતે ખાલી કરવામાં આવ્યું? કેમ કે આ નિયમ વિરુદ્ધ છે. બીજી વાત કે જ્યાં ગામમાં એક કહી શકાય કે બકરી નથી, એ બકરી નથી છતાંય 10,000 લીટર દૂધ એ ક્યાંથી આવે છે અને કઈ રીતે ભરવામાં આવે છે? આ દૂધ ક્યાંક ને ક્યાંક અમને શંકા પેદા કરી રહ્યો છે. તેની આજે અમે પીછો કરી રહ્યા હતા ત્યારે કહી શકાય કે HP જે વડિયા ખાતે જે HPનો પેટ્રોલ પંપ આવેલો છે તેની પાસે અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અમને રોકવામાં આવ્યા. અમને આ બાબતે ખુલાસો ન કરવા દેવા પડે, ખુલાસો ન કરી એના માટે અમને ધાક ધમકીઓ, અપશબ્દો ઘણું બધું કહેવામાં આવ્યું. અને તેની સાથે સાથે જોવા જઈએ તો અમારી ઉપર હુમલો પહેલાં તો વડિયા ગામ છે ત્યાં કરવામાં આવ્યો. ત્યારબાદ અમરનગર પાસે એક હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ
જે આગળનું જે ગામ છે ત્યાં હુમલો ખીરસરા ગામ છે ત્યાં પણ અમારી પાસે હુમલો કરવામાં આવ્યો. અમારા ગાડીના કાચને પણ તોડી નાખવામાં આવ્યા છે, અમને પણ મારવામાં આવ્યા છે. અમારા સાથી મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા છે એમને પણ મારવામાં આવ્યા છે. અને અમારા એક ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે દિલુસિંહ ઠાકોર. એ દિલુસિંહ ઠાકોરને માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા થઈ છે. એ પણ અત્યારે સરકારી હોસ્પિટલની અંદર દાખલ છે. કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો? જોવા જઈએ તો 14 થી 15 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. કારણ કે જે ખીરસરા ગામ છે ત્યાં અમારી જે ગાડી છે એ બંને સાઈડથી રોકી દેવામાં આવી. ફિલ્મી સ્ટાઇલમાં જે લોકો હતા એ ઉતરી અને અમારી ઉપર એ હુમલો કરવાનો સીધો જ પ્રયત્ન કર્યો. ખાસ કરીને ટેન્કર જે જોવા જઈએ તો અત્યારે HP જે પેટ્રોલ પંપ છે ત્યાંની પાછળ સંતાડીને રાખવામાં આવ્યું હતું. તો આ ટેન્કર જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે અને FSSAના જે અધિકારીઓ છે મામલતદાર જે છે એ તાત્કાલિક ધોરણે આનો કબજો લે. ટેન્કર જે છે અત્યારે વડિયા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યું છે અને સીલ કરવામાં આવશે. આગળના સમયમાં અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ કે PSI સાહેબ અને તાત્કાલિક ધોરણે સીલ કરે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું ઇન્દ્રસિંહ જાડેજા. આજે જોવા જઈએ તો એક ઘટના જે બની છે એની ચર્ચા તમારા સાથે કરવી છે. ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાતની અંદર નકલી દૂધનો વેપાર એ બેફામ અને બેલગામ ચાલી રહ્યો છે અને તેની પાછળ છેલ્લા 3 મહિનાથી અમે સતત મહેનત કરી રહ્યા હતા. અને મહેનત જોવા જઈએ તો જે જગ્યાએ નકલી દૂધ બને અને એ જગ્યાએથી અલગ અલગ વિસ્તારોની અંદર જતું હોય એવી ઘણી બધી શંકાઓ અમારા સામે આવી હતી. તો જેમાં વિસાવદરની બાજુમાં જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ છે, જે કંઈ ખાસ કરીને જોવા જઈએ તો ગોપાલભાઈના જે મત વિસ્તારની બાજુનું જે ગામ એટલે કે હનુમાન ખીજડીયા, અને એ હનુમાન ખીજડીયામાંથી રોજ જોવા જઈએ તો 2 જેટલા ટેન્કરો જે છે એ 2 જેટલા ટેન્કરો નીકળે અને એ 2 જેટલા ટેન્કરો રોજ ગાંધીનગરની બાજુમાં આવેલા અરવલ્લી અને એ અરવલ્લી સુધી એ ટેન્કરો પહોંચે. હવે અમે સતત આ ટેન્કરોની પાછળ અને સતત કહી શકાય તેને ઉજાગર કરવા માટે દૂધ સાચું છે કે દૂધ ખોટું છે એને ઉજાગર કરવા માટે સતત મથી રહ્યા હતા. પરંતુ આજે જોવા જઈએ તો જ્યારે બાજુનું જ ગામ આપણે પરબ વાવડી અને પરબ વાવડીથી જ્યારે હનુમાન ખીજડીયા તરફ અમે જ્યારે રિટર્ન થતા હતા ત્યારે અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અને જે જીવલેણ હુમલો થયો છે એ આ ટેન્કર દ્વારા થયો છે. સૌપ્રથમ આ જે ટેન્કર છે એ ટેન્કર દ્વારા અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જે ડ્રાઈવર હતા અને બીજા જે અન્ય વિક્રમભાઈ કરીને જે બીજા અન્ય ભાઈઓ હતા એના દ્વારા આ ટેન્કર કહી શકાય કે આગળ પહેલા ઊભું રાખી દેવામાં આવ્યું અમારે ગાડીની આગળ, અને પછી બેફામ ગાડી ગલોચ કરવામાં આવી, બેફામ અભદ્ર શબ્દો એ અમારી ઉપર ઉચ્ચારવામાં આવ્યા અને ગાડીની ઉપર મુકાવ મારવામાં આવ્યા. છતાં પણ અમે ત્યાંથી કહી શકાય કે હું હોય, મારા સાથી મિત્ર વિજેન્દ્રભાઈ છે અને મારી સાથે સતત 24 કલાક રહેનાર મારા દિલુભાઈ ઠાકોર, એ બધા જ અમે સાથે હતા. અમે 3 જણા સાથે હતા. તો ગાલી ગલોચ કરીને અમને એમ કીધું કે તમે ગાડીમાંથી ઉતરો, તમે કોણ, આ ગાડીનો પીછો કરવાવાળા, અને એ બધી રીતે અમારી ઉપર કહી શકાય કે અભદ્ર ભાષાઓનો મારો કરવામાં આવ્યો. છતાં પણ અમે ત્યાંથી બચી અને પાછળ ગયા અને અમરનગર વડિયાવાળા રસ્તેથી જ્યારે આગળ નીકળ્યા ત્યારે અમારી ઉપર એક સ્પ્લેન્ડર જેવું બાઇક હતું અને સ્પ્લેન્ડરના બાઇક સાથે એક પથ્થર દ્વારા અમારી ગાડી ઉપર એક હુમલો કરવામાં આવ્યો. અને પથ્થર દ્વારા જ્યારે ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ અમે એ ગાડી હતી એટલે ગાડીને પથ્થર લાગી અને આગળ જતો રહ્યો. પછી એક ધોકો એટલે કહી શકાય કે સ્ટીલનો રોલ જે હતો એ રોલ આ ગાડી ઉપર ફેંકવામાં આવ્યો અને ગાડી અમારા બોનેટને ભટકાઈ અને જતો રહ્યો. ત્યારબાદ ત્રીજો હુમલો જે ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં 2 ગાડીઓ અમને ઘેરીને ઊભી રહી ગઈ અને 2 ગાડીઓ જ્યારે ઘેરીને ઊભી રહી ગઈ ત્યારે ગાડીની અંદર લગભગ 14 થી 15 જેટલા લોકો હતા અને એ 14 થી 15 જેટલા લોકોએ અમારી ઉપર બેફામ એ હુમલો કર્યો. અને ગાડીનો અમારો જે હું પાછલી સીટમાં બેઠો હતો એ પાછલી સીટનો કાચ તોડી નાખવામાં આવ્યો. ત્યારબાદ અમારી ડ્રાઈવર સીટમાં જે દિલુભા બેઠા હતા એ દિલુભાને ઘસડી અને રોડ ઉપર ઘસેડવામાં આવ્યા અને તેની ઉપરમાં માથાના ભાગે સ્ટીલનો રોલ મારવામાં આવ્યો. તેની સાથે સાથે અમારી સાથે વિજેન્દ્રભાઈ હતા, એ વિજેન્દ્રભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. એને પણ ગાડીમાંથી બહાર કાઢી અને એને પણ મારવામાં આવ્યો. જ્યારે કહી શકાય કે અભદ્ર ભાષા અને સતત એ પ્રકારના એના ઉવાચો કે ભાઈ તમે કઈ રીતે અમારી પર પીછો કરી શકો, તમે અમને જાણતા નથી, અમે તમારી જિંદગી પૂરી કરી નાખશું, તમને મારી નાખશું, આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ એ સતત કરવામાં આવતું હતું. પરંતુ અમારો ઉદ્દેશ્ય એક સાફ હતો કે ગુજરાતની અંદર જ્યાં પણ અમને શંકા લાગી રહી છે કે એ શંકા હતી કે આ નકલી દૂધનો વેપાર એ હનુમાન ખીજડીયાથી લગભગ જોવા જઈએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થાય છે
ખાસ કરીને અહીંયા આવીને આ ટેન્કર નંબર હું તમને બતાવવા માંગુ છું કે ખાસ ટેન્કર નંબર જોવામાં આવે GJ336001 આ ટેન્કર નંબર છે એ હું જે તમને લોકેશન આપું એ તમામ લોકેશનો ચેક કરવાની છું, તમામ લોકેશનના સીસીટીવી ચેક કરવાની છું. છેલ્લા 3 કે 4 મહિનાથી તમે આ ટેન્કરની પાછળ છીએ અને આ જે ટેન્કર છે એ ટેન્કર અરવલ્લીના જે વિસ્તારો છે એ અરવલ્લીના જે વિસ્તારો છે એમાં ખાલી થાય છે. જે સહકારી ડેરી છે જેમાં માધવ શીત કેન્દ્ર છે એ માધવ શીત કેન્દ્રની અંદર એ પછી 500 લીટર હોય, 1000 લીટર હોય કે 1500 લીટર એ દૂધ ત્યાં ખાલી કરવામાં આવતું હતું. ત્યારબાદ જે તલોદ ગામ છે એ તલોદ ગામની નવી બોરડીની જે આદર્શ ડેરી છે ત્યાં પણ આ દૂધને ખાલી કરવામાં આવતું હતું. ત્યારબાદ અમોદરા ભાથીજી દૂધ મંડળી છે ત્યાં પણ અહીંયાથી દૂધ લઈ અને ત્યાં ખાલી કરવામાં આવતું હતું. તો આ સહકારી ડેરીમાં જો કોઈ જગ્યાનું બહારનું દૂધ લેવાની મનાઈ હોય તો આ સહકારી આ દૂધ છે એ કઈ રીતે એ સહકારી ક્ષેત્ર સુધી પહોંચતું હતું? કારણ કે સૌથી મોટો સવાલ છે. કારણ કે સહકારી ડેરીનો નિયમ છે કે પોતાના વિસ્તારમાં પોતાના જેટલી નક્કી કરેલી જો વિસ્તાર હોય એની અંદરથી જ દૂધ લઈ શકે, જે દૂધ મંડળીનો વિસ્તાર હોય. આ સહકારી ડેરી છે એ સહકારી ડેરી આ બહારથી આવેલું દૂધ એ શા માટે ત્યાં લઈ અને કોના નામે ઉધારવામાં આવતું હતું એ મારો પ્રશ્ન હતો. સતત આ બાબત અમે જોઈ રહ્યા હતા, અમને ક્યાંક ને ક્યાંક શંકાઓ જઈ રહી હતી. એટલે કેમ પ્રકારે આ જે દૂધ હોય એ દૂધના અલગ અલગ સેમ્પલો પણ અમે લેવાના પ્રયત્ન કર્યા હતા અને જે પ્રાઇવેટ જે લેબોરેટરી છે અથવા તો જે ઘરગથ્થુ રીતે આની રીતે તપાસવાના જે માપદંડો છે એ તપાસવાના માપદંડો ઉપર અમે જ્યારે આ તપાસ કરી ત્યારે અમને એ મળ્યું કે આ જે દૂધ હોય છે એ દૂધની અંદર યુરિયા, આ દૂધની અંદર પામ તેલ, આ દૂધની અંદર જે આપણે કહી શકાય શેમ્પુ આપણે જે માથામાં નાખીએ છીએ શેમ્પુનો ભાગ ઉમેરી અને આ દૂધ જે છે એના ફેટ વધારી અને ઘટ કરી અને અલગ અલગ ડેરીઓમાં વેચવામાં આવતું હોય છે. આપણે ઘણી વખત જોયું છે કે દૂધની ડેરીઓની અંદર એ કહી શકાય કે ભ્રષ્ટાચારના માધ્યમથી કે કોઈ ગેરરીતિના માધ્યમથી એ નકલી દૂધ બનતું હોય છે. પરંતુ આ નકલી દૂધનો જે વેપલો છે એ ક્યાંક ને ક્યાંક અમારી સામે આવ્યો, અમને શંકા હતી એટલે અમે સતત આનો પીછો કરી રહ્યા હતા અને અમે આ ઉજાગર કરવા જતા હતા ત્યારે આજે અમારી પર હુમલો કરવામાં આવ્યો છે. અમે આ ઘટનાને વખોડીએ છીએ. અમે એટલું જ કહીએ છીએ અમારા સમાજ સાથે કોઈ વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે જ નહીં. અમારો એકમાત્ર હેતુ છે કે ગુજરાતની જનતાને એ સાચું અને સારું દૂધ મળે. એના ભાગરૂપે અત્યારે અમે કહી શકાય કે આ જે વડિયા ગામ છે અમરનગર વડિયા એ વડિયા ગામે આવેલા છીએ જ્યાંથી અમે 112 એટલે કે આપણા જે કહી શકાય જનરક્ષકની જે ટીમ છે એમને અમે કોલ કરેલો છે. જનરક્ષકની ટીમ આઈ થિંક કદાચ આવા ઉપર જ છે અને જનરક્ષકની ટીમને અમે એ વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે ટેન્કર છે એને સીલ કરવામાં આવે. અને શા માટે અહીંયાથી દૂધ એ સહકારી ડેરીઓની અંદર ખાલી કરવામાં આવતું હતું? કારણ કે એના જો પણ વિડીયોગ્રાફી ફૂટેજ જોતા હોય એના પણ જીપીએસસી રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે. જે જગ્યાએ દૂધ ખાલી કરવામાં આવતા હતા તેના જીપીએસ મેપ દ્વારા અમે ટ્રેકિંગ કરી એના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. આ જે જગ્યાએ આ ટેન્કર જતું હતું એ તમામ વિસ્તારો વિધાઉટ સીસીટીવી અને વિધાઉટ કહી શકાય કે આપણા ટોલ ટેક્સ એક પણ નહોતા લેતા. તમે વિચારો હવે જે દૂધ વિસાવદરથી નીકળે અને છેક અરવલ્લી સુધી જાય અને એક પણ ટોલ ટેક્સ ન લે એ આ ટેન્કર છે. આ 6001 નંબરનું ટેન્કર છેલ્લા 3 મહિનાના એના રેકોર્ડ જોઈ લેવાની છૂટ કે આ ટેન્કર જે છે એ ટેન્કરની અંદર આ દૂધ અહીંથી લઈ અને સહકારી ડેરીની અંદર ખાલી કરવામાં આવતું હતું. એટલે અમને આ દૂધની અંદર શંકા છે. અમે એ વિનંતી કરીએ છીએ કે અમારી ઉપર હુમલો થયો એ અમને વાતને ચોક્કસપણે વખોડીએ છીએ. આગળ એની જે પણ કાયદાકીય પગલાં લેવાના છે એ જે વ્યક્તિઓ લેવાના છે લેશે. પરંતુ અમારી વિનંતી છે અહીંયા જે પીસીઆર વાન આવેલી છે પીસીઆર વાનના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે અને આ જે ટેન્કર છે એના માલિક કોણ છે, આ ટેન્કર નું દૂધ શા માટે સહકારી ડેરીઓને ખાલી કરવામાં આવતું હતું અને અહીંયા કહી શકાય કે એક બકરીનું દૂધ ઉપલબ્ધ નથી. અહીંયા 10,000 લીટરના 2 ટેન્કર એ સતત અહીંથી ભરી અને અરવલ્લી બાયડ જેવા વિસ્તારોમાં ખાલી કરવામાં આવતા હોય છે. તો એ કઈ રીતે પોસિબલ છે? જ્યાં એક ગામની અંદર એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટરના ટાંકાના દૂધ એ અહીંયાથી લઈ ટ્રાવેલિંગ કરી અને કહી શકાય કે અરવલ્લી બાયડ જેવા વિસ્તારોમાં મોકલવામાં આવે છે. કોની રહેમરા નીચે આ બધા ટેન્કરો જે છે મોકલવામાં આવે છે એ મારો